તો આ તરફ જામનગરમાં શ્રાવણી મેળા પૂર્વે તંત્રની તકેદારી. રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે. દુર્ઘટના અટકાવવા તંત્ર મેદાને આવ્યું છે. મશીનરીઓ માટે જમીન ચકાસણી પણ કરાઈ રહી છે. જમીનની માટીના નમૂના પણ લેવામાં આવ્યા છે. પરીક્ષણ બાદ પાયો કેટલો મજબૂત કરવો તેની સૂચના અપાશે. ચીફ એન્જિનિયરની ટીમ દ્વારા નમૂના લેવામાં આવ્યા. જામનગરમાં જે શ્રાવણી મેળો આવે છે તો તેના માટેના રાઇડ ઇન્સ્ટોલેશન માટે જે સરકારે ધારાધોરણો જે નિયમો આપેલા છે એ પ્રમાણે અમે અત્યારે સોઇલ બેરિંગ કેપેસિટી એટલે કે અહીંની જે જમીન છે એની બેરિંગ કેપેસિટી કેટલી છે એનું અત્યારે અમે ટેસ્ટિંગ કરીએ છીએ. એ પછી જે બી સોઇલ બેરિંગ કેપેસિટી અને એના રિઝલ્ટો મળશે એના અનુસંધાને જે બી રાઇડ ધારકો છે એને રાઇડ ઇન્સ્ટોલ કરવા માટે કઈ પ્રકારનું ફાઉન્ડેશન લગાવવું, ફાઉન્ડેશનમાં સુરક્ષાના કયા કયા ધારાધોરણોનું પાલન કરવું તથા રાઇડ ઇન્સ્ટોલેશન કર્યા પછી એનું પણ ફિટનેસ ચકાસણી કરી અને એન્જિનિયરિંગ પરિભાષા મુજબ દરેક તબક્કાવાર પસાર કરી અને પ્રોપર એનું સર્ટિફિકેશન ફિટનેસ સર્ટિફિકેશન આપવું એ અમારી જવાબદારી છે.